વીજપડીમાં સેવાનો ત્રિવેણી સંગમ 112 દર્દીઓને નેત્ર નિદાન 30 દર્દીઓને રાજકોટમાં નિઃશુલ્ક ઓપરેશન થશે। માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશના સૂત્રને સાર્થક કરતો નેત્ર નિદાન કેમ્પ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે યોજાયો। લોહાણ સમાજવાડી ખાતે અંબુજા ફાઉન્ડેશન, રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ અને માધવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટના નિષ્ણાંત તબીબોએ 112 દર્દીઓને નેત્ર નિદાન કર્યું, જેમાંથી 30 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા છે। પસંદ થયેલા તમામ દર્દીઓને સંસ્થાની બસ દ્વારા રાજકોટ લઈ જવાશે, જ્યાં ઓપરેશન, રહેવા, જમવાની સુવિધા સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવશે। કેમ્પમાં અંબુજા ફાઉન્ડેશન દ્વારા તમામ દર્દીઓ માટે નાસ્તો અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। માધવ સેવા ટ્રસ્ટનો 130મો સફળ નેત્ર નિદાન કેમ્પનું વિશેષ આયોજન। વીજપડી સહિત 20થી વધુ ગામોના લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો। અંબુજા ફાઉન્ડેશન, રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ, માધવ સેવા ટ્રસ્ટની જનસેવાથી પ્રભુ સેવા અને ગામજનોએ કામગીરીને બિરદાવી હતી। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો।